નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જળ માટે તરસતા ખેડૂતોએ કિસાન જળ આંદોલન અંતર્ગત પાલનપુરમાં યોજી જંગી રેલી। પાણી નહીં તો વોટ નહીંના બુલંદ નારા સાથે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। સત્વરે ઉલ્લેખ લાવવા કરી માંગ। પાલનપુર તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકોએ પાણીની સમસ્યાના મુદ્દે ધારાસભ્ય મહેશભાઈ પટેલ સમક્ષ કરી રજૂઆત। યોગ્ય ઉકેલ લાવવા કરી માંગ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવેનની બદલી। નવા કલેક્ટર તરીકે બનાસકાંઠામાં ફરજ બજાવી ચૂકેલા દિલીપ રાણાની કરાઈ નિમણૂક। પશુપાલન સહકાર અને ડેરી વિષયક થીમ ઉપર યોજાશે કૃષિ મહોત્સવ। આગામી 6 થી 23મી દરમિયાન કૃષિ મહોત્સવનું કરાયું આયોજન। ખેડૂતો હાજર રહી પશુપાલનની અદ્યતન માહિતીમાં અને માર્ગદર્શન મેળવી આવકમાં કરશે વધારો। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સહિત પશુપાલકો હાલમાં પૂરતા પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળતો ન હોવાના કારણે પારાવારી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા પણ ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર હોય ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની જવા પામી છે, જેને લઈને આજરોજ જળ માટે તરસતા ખેડૂતોને કિસાન જળ આંદોલન અંતર્ગત પાલનપુરમાં જંગી રેલી યોજી હતી। પાલનપુર ડીસા હાઈવે ઉપર ટ્રેક્ટરો સાથે એકત્ર થયેલા ખેડૂતો જંગી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પાણી નહીં તો વોટ નહીંના બુલંદ નારા પોકારતા ભારે ગરમાવો છવાઈ ગયો હતો। બાદમાં તેઓએ જિલ્લા કલેક્ટર જેનુ દેવેનને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી। છૂટી ગયેલા છે તો એમાં પણ એ પહોંચવા માટે અમારા જે નિવેદન છે સરકાર સુધી પહોંચાડીશું અને તુરંત જ જે તમારા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। અમે સમાધાનને રાસ્તાએ ઠીક હે બધા સાથે મળીને સમાધાનને રાસ્તાએ આ પ્રોબ્લેમ નિકાલ કરીશું। આ નથી કે એમાં કોઈ આપસમાં એ કરીને યા પ્રોબ્લેમ કરીને એનાથી કોઈને ફાયદા નહીં, તો શાંતિ રાખવાનું સરકાર સુધી પહોંચાડીશું। અમારે તમારે સોલ્વ કરવા માટે વહીવટી તંત્ર પૂરા કટિબદ્ધ છે અને આ તમારા જે મુદ્દાઓ છે એ ટેકનિકલ વિભાગ એના અભ્યાસ કરીને સરકારમાં એ પહોંચાડીશું। જો કે તેઓએ યોગ્ય ન્યાય નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂત છું બખોરા ગામનો અમારે પાણીની બહુ તંગી છે, ટેન્કરથી પશુ પાડીએ છીએ અને અમારે પાણી બહુ ઊંડો કરે છે, પોક બોર કરાવીએ તો પાણી અમને મળતું નથી। પણ આ સાલ અમે ખેડૂતો એવું નક્કી કર્યું છે કે પાણી સરકાર નહીં આપે અને અમને તાત્કાલિક એનો જવાબ નહીં આપે તો અમે પાણી નહીં તો વોટ દઉં અને વોટ કોઈ પણ ખેડૂત કરવા માંગશે નહીં। હવે ચૂંટણીનો બહિષ્કાર કરીશ અને પાલનપુર ફરી મુસાફર સાહેબ બેસીને અમે રેલી ફરી કાઢીશું। અમારો એટલું માગણી છે કે પાણી એટલે નર્મદાનું પાણી ધરોઈમાં આવે અને દોતીવાડામાં આવે અને દોતીવાડામાંથી ચીપમાં અને બાળારામમાં તો આ તળાવ ભરી શકાય। અને તળાવના ગામડા બધા કોરા પડ્યા, ઠાકોર 90 ગામ કોરા પડ્યા, 90 ગામ। હાજીભાઈ ખેતાભાઈ ચૌધરી માજી સરપંચ શ્રી લુણવા। દાંતીવાડા, ડીસા, પાલનપુર અને બરગાહ 5 તાલુકામાં ખેડૂતોને પાણીનો મોટો પ્રશ્ન છે, પાણીની મોટી સમસ્યા છે અને સરકાર અમારી વાત સાંભળે એના માટે આજે આપણે અમે આવેદન કરાવ્યું છે।
ખાસ કરીને શું માંગણીઓ છે તમારી? અમારા વિસ્તારમાં 2 ડેમો હોવા છતાં એ ડેમનો અમને લાભ મળતો નથી. ડેમ બનાવવા જમીનો આપી દીધી, ગોચરો આપી દીધા, તો પણ એ ડેમનો લાભ અમને કંઈ મળતો નથી. નર્મદાનું પાણી મળતું નથી. એના માટે સરકારને અમારી રજૂઆત કે અમને પાણી આપો હોય. પાણી વગર અમારા વિસ્તારમાં હવે જીવાય એમ નથી. માંગ પૂરી નહીં થાય શું કરશો? માંગ પૂરી નહીં થાય ને 10 દિવસનો અમે સમય આપ્યો છે. 10 દિવસમાં જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો રૂપાણી સાહેબના ઘરના આગળ ધરણા કરવાના છીએ અમે ખેડૂતો. પાટણમાં પાણી રોકવાની વાત છે, મતદાન બહિષ્કારની વાત છે, શું થાય? ધરણા કરવા છતાં પણ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આપણી વિધાનસભાની ચૂંટણીમાં ગામે ગામ લોકો બહિષ્કાર કરશે ચૂંટણીનો. પાણી નહીં તો વોટ નહીં, ચૂંટણી બહિષ્કાર કરશે. એટલે પાટણથી પાણી જાય છે તો રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. પાટણ અમારા વિસ્તારનું પાટણનું એ અમે સરકારને રજૂઆત એવી કે તમે સર્વે કરાવો. જે પાટણ વિસ્તારમાંથી દાંતીવાડા ડેમનું પાણી જાય ત્યાં નર્મદાની કેનાલો ચાલુ થઈ ગઈ, તો તમે નર્મદાનું પણ આપો અને દાંતીવાડાનું આપો, બે પાણી આપો તમે ત્યાં. એ સર્વે કરાવો તમે, ને સર્વે કરતા જો ખેડૂતોને તકલીફ ના પડતી હોય તો બંધ કરાવો. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે પાણીની પણ ઠેર ઠેર વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના પગલે આમ જનતા સહિત ખેડૂતો તેમજ પશુપાલકો પારાવારી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે આજરોજ પાલનપુર તાલુકાના ભૂતેડી, લુણવા, પારપડા, ખેમાણા, રણવાસ, માનપુરા, સદરપુર સહિતના 10 થી 15 જેટલા ગામોના આગેવાનોએ પાણીની સમસ્યાને લઈને પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. તેઓ જણાવ્યું હતું કે પાણીની વિકટ પરિસ્થિતિને લઈને ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે નિર્ભર ખેડૂતોની હાલત હાલમાં ખૂબ જ દયનીય છે. ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ભૂગર્ભ જળના તળ ઊંચા આવે તેવા ઉપાયો કરી ખેતી અને ખેડૂતોના પાયમાલ થતો બચાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ ખેડૂતોની આ ગંભીર સમસ્યાનું નિવારણ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे.
શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર એસઓજી પોલીસે મીરા દરવાજા પાસેથી મંગળવારે ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી 776 ગ્રામ ગાંજો કિંમત ₹4760 નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બટગુજરની સૂચના અને સીપીઆઈ ND અંસારીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ ઓપી સિસોદિયાને બાતમી મળી હતી કે મીરા દરવાજા પાસે રહેતા સાબિર હુસેન ઉર્ફે મંજન જાફર હુસેન સૈયદ મકાનમાં ગાંજાનો જથ્થો રાખે છે. જેથી સ્ટાફ સાથે મંગળવારે સબીરભાઈના ઘરે છાપો માર્યો અને ઘરની તલાશી લેતા ઘરમાંથી 376 ગ્રામ ગાંજો કિંમત ₹3760 નો મળી આવ્યો હતો. જેથી ₹500 નો મોબાઈલ સાથે કુલ ₹4260 નો મુદ્દામાલ કબજે કરી એસઓજીએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. પાલનપુર ચીડી મોદી કોલેજમાં જુદી જુદી 8 ફેકલ્ટીઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં મંગળવારે 2 ફેકલ્ટીમાં 13 કોપી કેસ થયા હતા. જીડી મોદી કોલેજના પ્રિન્સિપલ યોગેશ ડબગરે જણાવ્યું હતું કે બીકોમ, BA, BSc, BBA, લો, MCOM, MSc, MA ની પરીક્ષા ચાલી રહી છે, જેમાં મંગળવારે MA મસાત, MCOM ના 6 આમ કુલ 13 વિદ્યાર્થીઓના કોપી કેસ મળી આવ્યા હતા, જેમની સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આમ કુલ 4 દિવસમાં 31 કોપી કેસ કરવામાં આવ્યા છે. પાલનપુરમાં મંગળવારે સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી PS પટેલ, BB પ્રજાપતિ, આરોગ્ય વિભાગના BD બસવેચર તેમજ પાલિકાની સંયુક્ત ટીમોએ શહેરના કેરી વેચતા વેપારીઓની દુકાનો, ગોડાઉનો, રેકડીઓ તેમજ પાર્લર અને નાસ્તાની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં કાર્બાઇડથી પકવવામાં આવેલી 872 કેરીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો, જ્યારે 700 જેટલા પેપ્સીના પાઉચ કબજે લેવામાં આવ્યા હતા. આ ટીમોએ શાક માર્કેટ, રેલવે સ્ટેશન, સિમલાગેટ વિસ્તારમાં રેકડીઓમાં પણ તપાસ હાથ ધરી હતી, જેમાં ₹40,150 નું સડેલી કેરી, પેપ્સી, શાકભાજી, પપૈયા અને ફળોનો જથ્થો કબજે કરી ટ્રેક્ટરમાં ભરીને નાશ કરાયો હતો, જ્યારે વેપારીઓ પાસેથી ₹5,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ગત રોજ IAS કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જેનુ દેવેની પણ બદલી કરાઈ છે. તેઓની ગાંધીનગર ખાતે પ્રવાસન નિગમ મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નિમણૂક કરાઈ છે, જ્યારે બનાસકાંઠા કલેક્ટર તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકેલા દિલીપ રાણાને ફરીથી બનાસકાંઠાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है, जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो
प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है। बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है। जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा। I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ પેલેસ રોડ પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે.
તો I wish everybody all the best and I welcome everybody to Best Overseas. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર પશ્ચિમ પોલીસે મંગળવારે જૂના આરટીઓ સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન આબુ રોડ તરફથી કારમાં બેસીને રાજાપાટમાં આવતા 8 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ મેવાડાની સૂચનાથી ડી સ્ટાફના એએસઆઈ સુમેરસિંહ, કાંતિભાઈ, અબ્દુલભાઈ, મુકેશભાઈ સહિતનો સ્ટાફ મંગળવારે જૂના આરટીઓ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતા. તે સમયે આબુ રોડ તરફથી આવી રહેલી સેવરોલેટ કેપ્ટિવા કાર નંબર GJ8BB 3862 ને રોકાવી તલાશી લીધી હતી, જેમાં કારમાં બેઠેલા 8 શખ્સો રાજાપાટમાં હોવાનું જણાતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું 6 થી 23 મે સુધી આયોજન કરાયું છે, જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો કૃષિ મહોત્સવ ડીસા ખાતે યોજાશે, જેની ઉજવણી માટે મંગળવારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે બંને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ વર્ષનો કૃષિ મહોત્સવ પશુપાલન, સહકાર અને ડેરી વિષયકની થીમ ઉપર યોજનાર છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંગળવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કૃષિ મહોત્સવના આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહીને પશુપાલનની અદ્યતન માહિતી અને માર્ગદર્શન મેળવી આવકમાં વધારો કરી શકે તે માટે સ્ટોલ બનાવવામાં આવનાર છે. આ કૃષિ મહોત્સવ 6 થી 23 મે સુધી યોજાશે. ડીસા ખાતે યોજાનાર કૃષિ મહોત્સવ આયોજનને લઈને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અશોક પટેલ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા અને પાટણ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જળ માટે તરસતા ખેડૂતોએ કિસાન જળ આંદોલન અંતર્ગત પાલનપુરમાં યોજી જંગી રેલી. પાણી નહીં તો વોટ નહીંના બુલંદ નારા સાથે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. સત્વરે ઉલ્લેખ લાવવા કરી માંગ. પાલનપુર તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકોએ પાણીની સમસ્યાના મુદ્દે ધારાસભ્ય મહેશભાઈ પટેલ સમક્ષ કરી રજૂઆત. યોગ્ય ઉકેલ લાવવા કરી માંગ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવેનની બદલી. નવા કલેક્ટર તરીકે બનાસકાંઠામાં ફરજ બજાવી ચૂકેલા દિલીપ રાણાની કરાઈ નિમણૂક. પશુપાલન, સહકાર અને ડેરી વિષયક થીમ ઉપર યોજાશે કૃષિ મહોત્સવ. આગામી 6 થી 23 મી દરમિયાન કૃષિ મહોત્સવનું કરાયું આયોજન. ખેડૂતો હાજર રહી પશુપાલનની અદ્યતન માહિતીમાં અને માર્ગદર્શન મેળવી આવકમાં કરશે વધારો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.